મોદી સરકારના ત્રીજા કાર્યકાળની આજે પહેલી વર્ષગાંઠ. પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીએ 11 વર્ષ કર્યા પૂર્ણ. પીએમ મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું, 11 વર્ષમાં આવ્યા અનેક સકારાત્મક બદલાવ. એનડીએ સરકારની સફળ ગાથાનું દેશભરમાં કરાશે પ્રદર્શન. કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી ગણાવશે ઉપલબ્ધિઓ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર સરકારની 11 વર્ષની સફળતાનું કર્યું વર્ણન. ભારતના અંતરિક્ષ ઇતિહાસમાં જોડાશે નવો અધ્યાય. ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા બનશે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરનારા ભારતીય નાગરિક. આવતીકાલે અંતરિક્ષ મિશન સ્પેસએક્સ ડ્રેગનથી થશે રવાના. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારનો ગ્રીન ઝોનમાં કારોબાર. સેન્સેક્સમાં 400 અંક, જ્યારે નિફ્ટીમાં 110 પોઈન્ટનો ઉછાળો. ઓટો બેન્કિંગના શેરમાં જોવા મળી તેજી. સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી તો દક્ષિણમાં વરસાદની આગાહી. રાજધાની દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. આગામી 3 દિવસ લૂની આગાહી. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદનું અનુમાન. આજે ગુજરાતમાં પણ થઈ શકે છે મેઘરાજાની પધરામણી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી. તો અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતા વધી ગરમી. રાજ્યભરની ગ્રામ પંચાયતો ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. 10મી જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 11 જૂન સુધી ઉમેદવારો પરત ખેંચી શકશે પોતાનું નામ. રાજ્યમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા. કોરોનાના કુલ 980 એક્ટિવ કેસ. 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ. તમામની તબિયત હાલ સ્થિર. તો 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં. અને અમેરિકામાં 12 દેશના નાગરિકો પર પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને આ અંગે આદેશ કર્યો હતો જાહેર. લોસ એન્જલસમાં ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી પર બબાલ.